જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર। તો કાલે તો શ્રાવણ મહિનાની અમાસ હતી, એટલે શ્રાવણ મહિનો પૂરો, આજથી ભાદરવા મહિનાની સ્ટાર્ટિંગ થઈ છે। અને ભાદરવો મહિનો આજે રવિવાર, કાલે પહેલું સોમવાર, એટલે અમારા ડુંગરકાવાળા વાછરાબાની જાતર। પણ વરસાદી માહોલ બહુ છે, તો આપણે શોપિંગ કરી લેવાની જાતરની। જો વરસાદ નહીં આવે તો બધા જાઉં, એટલે આપણે જાઉં, બાકી વરસાદ ચાલુ છે। જો આજ રાતનો વરી છે, ખાડા ખોબચિયા ભરાઈ ગયા છે એના માટે। તો હવે આપણે ધોળિયા માર્ગે જવાનું છે ભાટિયા, થોડીક શોપિંગ કરશું, ગમશે થોડાક બૂટું લેવાની છે એટલે જવાનું છે। કપડાં તો છે આપણી પાસે, એટલે બૂટું લેવા જવાની છે। એક માટી માર્ગમાંથી આવશે આપણું થોડોક ટેકો દેવા માટે, અને આપણો માર્ગ બેફામ માર્ગ, એ માર્ગમાંથી નીકળવું એટલે એડવેન્ચર નથી આવતા લોકો, એ ટાઈપનું કામકાજ છે એવું છે। તો આપણે ડાયરેક્ટ જઈએ ભાટિયા, બ્લોગમાં બની રહી। આ આપણો નેશનલ હાઈવે, હાલત એની કફોળી થઈ ગઈ છે, રેજ ફૂટી ગયા છે। હવે બધા પાણી માર્ગમાં ડાયરેક્ટ, હવે શેડા ઉપર હાલવું પડે છે જતા માર્ગ। ઓહ, આ પૂરું થઈ ગયું અમારે આ બાજુ, વધુ વરસાદ પડે એટલે આ જ હાલત થાય છે। હાલો તો હવે આપણે ડાયરેક્ટ માર્ગના વ્યૂ બતાડતા બતાડતા ભાટિયા પહોંચી। ભાટિયા ભોગત હાઈવે ઉપર એટલો પાણી ભરાણું વરસાદને કારણે, એટલે રોડ ઉપર 2-3 ફૂટ આવવાના કારણે આજુબાજુના બધા પારા તોડી નાખ્યા। એવી માલા પારા, અહીંયા જો અહીંયા એક પારો તૂટી ગયો છે, પાણી ભરવાના કારણે અહીં બીજો પારો તૂટી ગયો છે, જેના કારણે મગફળીની અંદર વ્યાપક નુકસાન ખેડૂતને આવ્યો છે। એક તો પારો તૂટે એ, ઉપરથી મગફળી ધોવાય બીજા નંબરની। અહીં દેખાવ તો એક લઠ્ઠો તન ખેતરમાં 3 પારા તૂટી ગયા છે, અને એમાંનો આ ખૂબ જ મજબૂત પારો હતો, એ પણ તૂટી ગયો છે, કારણ કે પાણીનો પ્રેશર હારાને પાડી દે છે। જો અહીં ખેડૂતને બહુ નુકસાની છે, ખેડૂતની માંડવી ધોવાણી, પારો તૂટી ગયો। हाँ तो ब्लॉग जैसा ठीक है। આ ગયા હતા ભાટી, જો આટલી શોપિંગ કરી આવ્યા। આલાભાઈ સાથે લઈ ગયા, આલાભાઈ એક સાથે પહેરી રાખ્યું, ટ્રાય કરી લીધું, પૈસા દઈ દીધા। શોપિંગ ટાઈમ થયો પૂરો, હવે આપણે ખેતરનું કામ, કાલે જાતર છે એમાં બધું પહેરી જવાનું, ગાડી તૈયારી કરી લીધી, મેં શૂઝ લીધા છે, પણ વરસાદ નહીં હોય તો કામ ના, બાકી નહીં કામ। શોપિંગ તો થઈ ગઈ વચરાજની જાતર માટે, મેળા માટે, પણ એક મોટી સમસ્યા ઊભી થઈ ગઈ આપણી સામે। આપણે હવે એ બધા માર્ગ પેક છે, અહીંયા જવાના, પાણી જાય છે ચારી બાજુ, આપણે ટ્રેક્ટરથી જવાનું હતું, પણ હવે ટ્રેક્ટર ઉપડતું નથી। જ્યાં બેટરી ખોલી છે, હું થતું હોય ખબર નથી, પણ અહીં નારું કાકુને બે નારાયણ બે પીને પાના પીની કરે છે। આપણે નાખ્યો તો ને પાણીમાં લભગતા કચાક થઈ ગયું, પંખીમાં વાંધો થઈ ગયું અંદર। પંખીનો વાંધો છે નારું કાકા, કારીગર આવી ગયા સ્પેશિયલ। શું વાંધો છે નારું કાકા? ડબ્બીમાં પાણી ગયું છે એવું છે। હવે અમે ખેંચ્યું એવું હતું, પણ થોડુંક અઘરું ખોટું થઈ ગયું, બાપુ ના પાડતો હતો ને અમે તો એ નાખ્યા, અમને એમ કાંઈ થાય નહીં, એમાં ટ્રેક્ટરને શું થાય, પાણી ગયું ડબ્બીમાં, એટલે થોડુંક પ્રોબ્લેમ થયું, તો ખોલીને ચાલુ કરી લે, કાંઈક તો કરે છે, કાંઈક નવી જૂની કરી લે। બસ આજે પછાડ બપોર પછી, પછાડ એટલે 11 વાગ્યા પછી એકે રેડો નથી આવ્યો। મહેરબાની કહેવાય, અમારે કાલ જાતર ધામધૂમથી થઈ જાય એના માટે આવું કામ થઈ ગયું। ટ્રેક્ટર ચાલુ થાય ટોલી જોડીને જવાનું છે આપણે, એટલે માટે જય માતાજી।
આપણે થાકી ગયા ટ્રેક્ટર ઢળી કે નીકળો નહીં ગાડામાં ફસાઈ ગયો છે એટલે એની કોશિશ હોય કાલે કારીગર આવે એટલી થાય બાકી એટલું બ્લોગને અહીંયા જ પૂરો કરું છું બધાને જય માતાજી જય દ્વારકા.